સુરેન્દ્રનગરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલની જયંતીની ધામધૂમથી ઉજવણી હાથ ધરાઈ હતી। ધોળી ધજા ડેમ પર બહોળી સંખ્યામાં સિંધી સમાજની મહિલાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। પાણીમાં જઈને મીઠા ભાતનું વિસર્જન કરી ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી। સિંધી સમાજની બહેનોએ સંગીતના તાલે ઝૂમી ભવ્ય આરતી સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। સુરેન્દ્રનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે અનોખી રીતે ઝૂલેલાલ ભગવાનના જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે। સુરેન્દ્રનગર શહેરના ધોળી ધજા ડેમ પાસેથી સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ ડેમ પર જઈ ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના અને ભવ્ય આરતી કરી ત્યારબાદ કેક કાપીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે। વર્ષો પહેલાનો ઇતિહાસ છે કે ઝૂલેલાલ દરિયામાંથી પ્રગટ થયા હતા। એના ભાગરૂપે મહિલાઓ દ્વારા મીઠા ભાત બનાવી એનું વિસર્જન પાણીમાં કરવામાં આવે છે, કેમ કે પાણીમાં રહેલા જીવાણુને પણ ખોરાક મળી રહે એ હેતુથી સિંધી સમાજની બહેનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। તેમજ આ ઉજવણીમાં સિંધી સમાજની બહેનો સંગીતના તાલ સાથે ઝૂમી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। જેમાં શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ આજે નીકળશે। આમ આખો દિવસ ઝૂલેલાલ જન્મજયંતીની ઉજવણી સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવશે। જે કેસરી ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। સુહાની લાલવાણી છે અને હું સુરેન્દ્રનગર મહિલા મંડળની પ્રમુખ છું અને મારી બધી તમામ બહેનો અહીંયા સિંધી સમાજની લેડીઝો બધા અહીંયા આવેલા છે। અમે અહીંયા આવી છે, આજે અમારા ઝૂલેલાલનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે અમારી સવારે એક પરંપરા ચાલે છે કે અમે બધા મીઠા ભાત બનાવીને લઈ આવી છીએ। અહીંયા ઝૂલેલાલની ભવ્ય આરતી કરી છે, પ્રસાદી કરી છે અને માછલીઓ પણ મળી રહે એના માટે અમે આજે મીઠા ભાત બનાવી અને વિસર્જન કરી છે। અને અમારા જે દરિયાદેવ છે એ પોતે દરિયામાંથી પ્રગટ થયેલા છે। અમારા ઈષ્ટદેવના ઘણા બધા નામ છે, દરિયાલાલ છે, ઝૂલેલાલ છે અને એ દરિયામાંથી પ્રગટ થયેલા છે। એટલે અમે દરિયામાં એમની દરિયાની જગ્યા આવીને આ જગ્યાનો બહુ મહત્ત્વ છે અને વર્ષોથી આ પરંપરા આવેલી છે। પાકિસ્તાનથી આ પરંપરા આવેલી છે કે ભાઈ અમે અમારા સિંધી બધા મહિલાઓ ભેગા થઈ અને પ્રસાદી કરી છીએ અને ભવ્ય પ્રોગ્રામ કરી છીએ, નાચી છીએ। નાચવાનું ખૂબ હોય છે મહત્ત્વ અમારામાં। એટલે આજ સાંજે અમારો સરઘસ પણ નીકળશે, આખો દિવસ પ્રોગ્રામ ચાલુ રહેશે, 2 ટાઈમનો જમણવાર રહેશે અને ભવ્યથી ભવ્ય અમે આ પ્રોગ્રામ બનાવી છીએ। અમારે સિંધી સમાજનો આ કલ્ચર છે અને પછી